નમસ્કાર. નડિયાદના વિકાસ માટે કોંગ્રેસનો માસ્ટર પ્લાન, કોંગ્રેસનું કમિટમેન્ટ, મેનિફેસ્ટો જાહેર. નડિયાદના સર્વાંગી વિકાસ અને પરિવર્તનના સંકલ્પ સાથે નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કોંગ્રેસનું કમિટમેન્ટ શીર્ષક હેઠળ જાહેર કરાયેલા આ મેનિફેસ્ટોમાં શહેરના ભાવિ વિકાસનો સંપૂર્ણ રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પક્ષે મોટા ફેરફારોની ખાતરી આપી છે. કોંગ્રેસનું વચન છે કે દરેક વોર્ડમાં આધુનિક સુવિધા ધરાવતી પ્રાથમિક શાળાઓ અને ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમની માધ્યમિક શાળાઓ શરૂ કરાશે. એટલું જ નહીં, દરેક વોર્ડમાં 24 કલાક મફત ઇમરજન્સી સેવાઓ સાથે આધુનિક હેલ્થ સેન્ટર ઊભા કરવામાં આવશે, જ્યાં બ્લડ ટેસ્ટ અને એક્સ-રે જેવી સુવિધાઓ બિલકુલ મફત મળશે. નારી શક્તિના સન્માન માટે શહેરમાં આધુનિક એસી હોસ્ટેલ્સ, પિંક ટોયલેટ્સ અને સુરક્ષા માટે વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. પાયાની સુવિધાઓની વાત કરીએ તો શહેરના દરેક રહીશને દિવસમાં 2 વાર પૂરતા પ્રેશરથી શુદ્ધ પાણી અને અંડરગ્રાઉન્ડ સ્ટોર્મ વોટર સિસ્ટમ દ્વારા ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ આપવાની ગેરંટી કોંગ્રેસે આપી છે. પર્યાવરણની જાળવણી માટે આગામી 20 વર્ષનો માસ્ટર પ્લાન તૈયાર છે. ગ્રીન ઝોન બનાવી શહેરનું તાપમાન 2 ડિગ્રી ઘટાડવાનો લક્ષ્યાંક છે. સ્વચ્છતા માટે ઘરે ઘરેથી 2 સમય કચરો ઉઘરાવવાની વ્યવસ્થા અને આધુનિક વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની સાથે તળાવોના બ્યુટિફિકેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટ અને નગરપાલિકામાં પારદર્શક ભરતી પ્રક્રિયા અમલી બનશે. વેપારીઓ અને લારી ગલ્લા ધારકોની પજવણી બંધ કરી લાયસન્સ પ્રથા દાખલ કરાશે. વહીવટને પેપરલેસ બનાવવા ડિજિટલ મહાનગરપાલિકાનો અભિગમ અને સુરક્ષા માટે સમગ્ર શહેરમાં સીસીટીવી કેમેરા તેમજ સોલર સ્ટ્રીટ લાઇટ્સ લગાવવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર અમિત નાયક અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં જાહેર કરાયેલો આ સંકલ્પપત્ર કોંગ્રેસના મતે માત્ર વાયદો નથી, પણ નડિયાદને બદલવાની ગેરંટી છે. જે રીતે હાલ મહાનગરપાલિકાના આખા ગુજરાતમાં ઇલેક્શન આવ્યા છે, તે રીતે નડિયાદમાં પણ નડિયાદ મહાનગરપાલિકા થતાં ઇલેક્શન જાહેર થયું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આખા ગુજરાતમાં મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. તેમ નડિયાદમાં પણ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અમિતભાઈ નાયક દ્વારા નડિયાદની અંદર મેનિફેસ્ટો નડિયાદનો જાહેર કરવામાં આવશે. તેની રૂપરેખા આપવામાં આવશે. કોંગ્રેસ કયા કમિટમેન્ટ કરશે અને કઈ રૂપરેખા ઉપર આગળ વધશે તેની વિસ્તૃત માહિતી અમિતભાઈ આપશે. ખાસ કરીને ગુજરાતમાં ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. નગરપાલિકા મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ છે અને એમાં પણ જે મતદારો છે, જે શહેરીજનો છે, ખાસ કરીને નડિયાદ શહેરમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મેનિફેસ્ટો લોન્ચ કરવા માટે આવ્યા છીએ. અમે આ મેનિફેસ્ટો એક વચન તરીકે નહીં પણ કમિટમેન્ટ તરીકે, કોંગ્રેસનું કમિટમેન્ટ જે નડિયાદની જનતા માટે બંધ એસી ઓફિસમાં બેસીને ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો દ્વારા જે બનાવવામાં આવતા મેનિફેસ્ટો, જે ખોટા મેનિફેસ્ટો, ખોટા વાયદા, માત્ર ને માત્રમાં સત્તામાં આવ્યા બાદ જે ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારનું મોડલ છે, એ ભ્રષ્ટાચારનું મોડલ નહીં પણ ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરીને કોંગ્રેસ જનતાના દ્વારે અને જનમન જેવા જાહેર કાર્યક્રમો થકી કોંગ્રેસ પાર્ટીના સંગઠન દ્વારા, નેતૃત્વ દ્વારા જે સ્થાનિક મતદારો છે એમની શું જરૂરિયાતો છે, શું પ્રાથમિક સુવિધાઓની જરૂરિયાત છે, એ સુવિધાઓને જાણીને એમના ફોર્મ ભરાઈને એક ડ્રાફ્ટિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. એ ડ્રાફ્ટિંગ પ્રદેશ સમિતિમાં નડિયાદ શહેર સમિતિ દ્વારા જમા કરવામાં આવેલ અને એ મુદ્દાઓનો વિષયોનો અભ્યાસ કરીને કોંગ્રેસ પાર્ટી નડિયાદ મહાનગરપાલિકામાં સત્તામાં આવે તો કયા પ્રકારનો મેનિફેસ્ટો હોવો જોઈએ જે જનતાને સુખાકારી માટે ફાયદો કરી શકે, પ્રાથમિક સુવિધાઓનું નિરાકરણ આવે. એ બાબતે અમે આજે મેનિફેસ્ટો લોન્ચ કર્યો છે નડિયાદ મહાનગરપાલિકા માટે, જેમાં મહિલાઓના જે પિંક ટોયલેટથી માંડીને જે અહીંયા દીકરીઓ ભણવા આવે છે તેમને એસી હોસ્ટેલની સુવિધા મળે. નડિયાદ શહેર જેમાં ગુનાખોરી વધી છે, લો એન્ડ ઓર્ડર ખાડે ગયું છે, ત્યારે નડિયાદના નાગરિકોને, મતદારોને એ ગુનાખોરીથી બચાવવા માટે સીસીટીવી કેમેરા, આ શહેરનું ડિજિટલાઇઝેશન થાય. અહીંયા જે જન્મ મરણના દાખલા જેવા જે ટેક્સ બિલ છે, અન્ય જે આવકના પુરાવા જેવા ડોક્યુમેન્ટ છે, એમાં કોઈ વિદ્યાર્થીને, કોઈ વાલીને પરેશાની ના થાય એ માટે સંપૂર્ણ ડિજિટલાઇઝેશન થાય મહાનગરપાલિકાનું. એ માટે એક વિશેષ બજેટ ફાળવવામાં આવે. જે અહીંયાના સૂકા તળાવો છે, જે બાગ બગીચાઓ અત્યારે જે સૂકા છે, એનું સારી રીતે ડેવલપમેન્ટ થાય. નડિયાદ શહેરમાં જે આવેલા તળાવો, જે તળાવો 365 દિવસ ભરાય અને તેના દ્વારા જે એક્યુઆઈની ચિંતા છે, જે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, ઝેર ફેલાઈ રહ્યું છે, અને ત્યારબાદ આજે જે ગુજરાતમાં બી મોટા મોટા મહાનગરપાલિકામાં, શહેરોમાં જે આ પ્રદૂષણ ફેલાયું છે અને 200 કરતાં વધારે જે એક્યુઆઈ ફેલાઈ રહ્યો છે, એ એક્યુઆઈને કંટ્રોલ કરવા માટે પણ અમે
આ નડિયાદ શહેરના તળાવનો વિકાસ થાય, સુવિધાઓ વધે, અહીંયાનું શિક્ષણનું જે સ્તર છે, અહીંયાના બાળકોને સારું શિક્ષણનું સ્તર જળવાય એ માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અંગ્રેજી માધ્યમની શાળાઓ ખુલે એ માટેનું પણ બજેટ ફળવાય એવું કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે. આરોગ્યની બાબતે આપને માહિતી આપીએ તો 24 કલાક ઇમરજન્સી સુવિધાઓ મળી રહે. ભારતીય જનતા પાર્ટીના આરોગ્યના જે પ્રાથમિક સુવિધા કેન્દ્રો છે એમાં સામાન્ય પેરાસિટેમોલ કે રેન્ટેક જેવી સામાન્ય દવાઓ નહીં પણ સારી એન્ટીબાયોટિક, જે જીવન રક્ષક દવાઓ, મોંઘી દવાઓ કહેવાય એવા પણ અહીંયાના શહેરીજનોને મતદારોને મળે એ માટેના એવા 24 કલાક સુવિધા કેન્દ્રો ખુલે, આરોગ્ય કેન્દ્રો ખુલે એ માટેનું પણ અમે વિશેષ બજેટ ફાળવીશું. પાણીની જે મેઇન સમસ્યા છે નડિયાદ શહેરમાં, 24 કલાક ચોખ્ખું પાણી મળે. ભારતીય જનતા પાર્ટીની જેમ આરઓ પ્લાન્ટના બાને ખોટા વચનો, ઠાલા વચનો આપવાની બદલે અહીંયાના શહેરીજનોને ચોખ્ખું પાણી મળે, 24 કલાક મળે એ બાબતે અમે ચિંતિત છીએ અને એ માટે અમે અમારી સત્તામાં આવીશું તો અમે એના માટેનું વિશેષ બજેટ ફાળવીશું. અહીંયાના સારા આરસીસી વાળા રોડ રસ્તા બને, જનતાને ચાલવા માટે સારી ફૂટપાવડી મળે, જે લારી ગલ્લાના દબાણો છે દબાણથી શહેરીજનો પરેશાન ના થાય એટલે એવા દબાણોને અમે એવા જે સ્થાનિક રેકડીવાળા છે એને અમે જે વર્ષોથી લગાવનાર આવા રેકડીવાળા છે એનો અભ્યાસ કરીને એનો સર્વે કરાવીને એ લોકોને જે કોમન પ્લોટ હોય કોર્પોરેશનના, મહાનગરપાલિકાના, એમાં એક નિશ્ચિત જગ્યાએ એવા લોકેટ કરેલા જે બજારો છે ત્યાં આગળ અમે એમને ટોકન પદ્ધતિથી ત્યાં આગળ અમે એમને ધંધો રોજગાર કરવા માટેની સુવિધા આપીશું, જેથી ટ્રાફિકનું પણ ભારણ હળવું થાય, શહેરીજનોને પણ નડતરરૂપ ના થાય અને એમનો ધંધો રોજગાર પણ ચાલે. એ સિવાય જે યુવાનો અને જે અહીંયાના રોજગાર બાબતે ચિંતિત છે, જે નડિયાદના શહેરીજનો, સારા સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમો થાય અને જે સારા નવા જે નાના લઘુ ઉદ્યોગો છે એના માટેના તાલીમ કેન્દ્રો મહાનગરપાલિકા દ્વારા ખુલે એ માટેની પણ બજેટની વિશેષ જોગવાઈ અમે જો સત્તામાં આવીશું તો કરીશું. આપ સૌ અહીંયા પધાર્યા, પ્રેસ, પ્રિન્ટ, ઇલેક્ટ્રિક મીડિયાના મિત્રો, આપ સૌનો હું આવકારું છું. નડિયાદ શહેર સમિતિ દ્વારા આપ સૌનો ખૂબ ખૂબ આભાર.